લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નજીક વેગા પાસેથી દારૂની ખેપ મારતા આરોપીને એસએમસી દ્વારા ઝડપી પાડ્યો. મળતી માહિતી મુજબ એક આરોપીને બીજી વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો છે, જે અગાઉ 19/7/2024ના રોજ દારૂની ખેપ મારતો ઝડપાયો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ 24/7/2024 તેને જામીન મળ્યા અને પુનઃ 3 દિવસ બાદ જામીન મેળવી દારૂની ખેપ મારતો એસએમસીના હાથે 2,39,680ના વિદેશી દારૂ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની કોઈ પણ ભય રાખ્યા વિના દારૂની ખેપ મારતા ખેપિયાઓ સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પોલીસનો ભય રાખ્યા વિના ગાંધીના ગુજરાતમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓ કાયદાની એસી-તેસી કરી રહ્યા હોવાના કિસ્સાઓ ડભોઈમાં સામે આવ્યા છે. ડભોઈ નજીક વેગા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ પાક્કી બાતમી આધારે ફિલ્મી ઢબે એક બ્રેઝા ગાડીનો પીછો કરી વેગા નજીકથી દારૂની ખેપ મારી રહેલ ઈસમને ઝડપી પાડ્યો હતો. તેનું નામ ઠામ પૂછતા રઝ્ઝાક અબ્દુલ મંસૂરી જાણવા મળ્યું હતું. હવે મોટી વાત એ થઈ કે આ રઝ્ઝાક મંસૂરી અગાઉ તારીખ 19/7/2024ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ 24,52,800ના કુલ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો અને કોર્ટમાં રજૂ થયા બાદ 24/7/2024ના રોજ શરતી જામીન પર 3 દિવસ પહેલા જ છૂટ્યો અને ફરી દારૂની ખેપ મારવાનું શરૂ કરી દીધું. કોર્ટે આરોપીને ગુનાહિત કૃત્ય ફરી ન કરવા સહિતની શરતે જામીન આપ્યા, પણ કાયદો નેવે મૂકી આરોપી ફરી ગુનો કરવા મંડી પડ્યો. ગત રોજ એક સપ્તાહમાં રઝાક અબ્દુલ મંસૂરને સ્ટેટ મોનિટરિંગ સેલ જવાનો દ્વારા વેગા નજીકની બ્રેઝા ગાડીમાં 2,39,680ની વિદેશી દારૂ બોટલ નંગ 982 અને કુલ મુદ્દામાલ ₹7,40,180 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાથે અગાઉ અને બીજા નોંધાયેલ ફરિયાદમાં મુખ્ય બુટલેગર સલીમ ઉર્ફે બટકો પઠાણ અને વડોદરાનો બુટલેગર નીરવ ઉર્ફે નિલેશ ભરત પટેલ બંને કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે અને પોલીસ પકડથી દૂર છે. ત્યારે દારૂની ખેપ મારતા ખેપિયાઓમાં હિંમત વધી હોય, પોલીસ કેવા પગલાં લે તે જોવું રહ્યું.